રાવણને મંદોદરી બહુ પ્રિય છે. એ વારંવાર આમ વાલ્મીકીજીને જોઈએ, અન્ય રામાયણોને જોઈએ, સતકોટીએ પર, ત્યારે વારંવાર એ મંદોદરીને પોતાના હૃદય ચાંપતો દેખાય છે. આ માણસ વારે વારે જ્યારે મળે ત્યારે હૃદય. હું અમેરિકામાં એક વખત હતો અને એક ભાઈને ઘરે ઉતરેલો, એટલે એ જે પુરુષ હતો એની પત્નીને મારે 2 દિવસ ત્યાં મારા નસીબે ઉતરવાનું રહ્યું, રોકાયું. પણ બહુ મોટું મકાન હતું સાહેબ, બહુ જ મોટું પેલેસ જેવું ઘર હતું. એટલે એની પત્ની રસોડામાંથી આમ નીકળે એટલે ઓલું શું કે, ડાર્લિંગ. કીધું આ તો હશે પ્રેમ, એટલે બિચારો ડાર્લિંગ કહેતો. વળી પહેલી પાછી આમથી બીજા રૂમમાં જ નહીં, ડાર્લિંગ, હાય, ડાર્લિંગ, ડાર્લિંગ, ડાર્લિંગ. મને એમ થયું કે આ બંનેનું દાંપત્ય જીવન કેટલું આમ આમ દર્શન થયા નથી, ડાર્લિંગ બોલ્યો નથી. એના માતાજી રામકથાના બહુ પ્રેમી, એટલે એ યુવકની સાથે પણ આમ વિનોદ કરી શકું. એટલે અમે એકલા બન્યા ત્યારે મેં કીધું, ભાઈ તમારા દાંપત્યને હું બહુ બિરદાવું છું કે કેટલું બધું આમ આમ તમે મારા બેનને જોયા નથી, ડાર્લિંગ, ડાર્લિંગ. મને કે બાપુ એ હમણાં છે ને એક રિસેપ્શનમાં જવાની છે, પછી આપણે મળીએ. એટલે મને એમ થયું કે આમાં કાંઈક ગોટાળો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, મારે તો 2 દિવસ રોકાવું છે. ઓલી બેન રિસેપ્શનમાં ગઈ અને પછી એને એટલો બધો ઉમળકો બોલવાનો તમારી પાસે, બાપુ આ ડાર્લિંગ, ડાર્લિંગ છે ને બાપુ, મારે બોલવું પડે, બાકી કાંઈ નથી હૃદય બાપુ. તો ન બોલીએ તો મરી જઈએ. માય લવ, માય લવ. અરે પણ હું લવ લવ શું કરો છો? જે પ્રિય હોય એની વાત માનવી જોઈએ. અને રાવણ વારંવાર મંદોદરીને બાહુપાસમાં લે છે, એવા ઉલ્લેખો જગ જાહેર છે. પરંતુ મંદોદરીની એક પણ વાત માનવા તૈયાર નથી. કોઈ આપણા પરમ કલ્યાણ માટે બોલતું હોય ત્યારે એની વાતને માનવાની થોડીક મોકળાશ રાખજો. જો દાંપત્ય જીવન સરસ રાખવું હોય તો, દિવ્ય રાખવું હોય તો. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય એના ચરણ કમલની હું વંદના કરું છું, એને મનાવું છું કે હે માં, તારી કૃપાથી મારી બુદ્ધિ શુદ્ધ થાય તો પછી મને રામ પોતાના ખોળામાં લે. પુનિમન બચન કરમ રઘુનાયક ચરણ કમલ માતાની કૃપાથી જીવની બુદ્ધિ શુદ્ધ થાય, અને શુદ્ધ થયેલી બુદ્ધિવાળી ચેતનાને પછી રામને ગોદમાં બેસાડે છે. હવે હું રામની વંદના કરું છું. એનો પરિચય આપતા કહ્યું, એ કોના દીકરા, કોના ભાઈ, એ પરિચય અહીંયા નથી. પુનિમન બચન કરમ રઘુનાયક, રઘુકુળના એ નાયક છે. આટલો જ પરિચય કુળ પરંપરાનો. રઘુકુળના આ પ્રધાન વ્યક્તિ છે. પુનિમન વચન કરમ રઘુનાયક ચરણ કમલ મંદવ, જેના ચરણ બધા માટે યોગ્ય છે, લાયક છે. કોઈ પણ એના ચરણે જઈ શરણમાં જઈ શકે. અને પરિચયમાં શું કીધું, કેવા છે રામ? રાજીવ નયન ધરે જેના નેત્રો કમળ જેવા અસંગ છે, હાથમાં ધનુષબાણ ધારણ કર્યા છે. રાજીવ નયન ધરે ભગત વિપતિ
હાથમાં ધનુષ્યબાણ રાખે છે પોતાના આશ્રિતની વિપત્તિનું ભંજન કરવા માટે. આટલો પરિચય આપ્યો છે. અને હવે બંનેનો સંયુક્ત પરિચય આપતા તુલસીદાસજી લખે છે, ગિરા રથ જલ બીજ સમ કહિયત બંદવ રામ પદ જીનહી પરમ વાણી અને અર્થ પ્રમાણે જળ અને એના તરંગ પ્રમાણે નામથી ભિન્ન છે. થોડોક આકાર બદલે એટલે જુદી જુદી સંજ્ઞા આપવામાં આવે છે. બાકી સીતા અને રામ તત્વતઃ અભિન્ન છે, એક જ છે. એક જ બ્રહ્મે લીલા કરવા માટે બ્રહ્મ તત્વએ એ બ્રહ્મ પુરુષના રૂપમાં રામ આવ્યા, નારીના રૂપમાં જાનકીજી આવ્યા. તત્વતઃ એક જ. લીલા માટે બે વિગ્રહ એમણે ધારણ કર્યા. અને છેલ્લે બંનેનો સંયુક્ત પરિચય આપ્યો, જીનહી પરમ પ્રિય ખિન્ન. આ બંનેને અત્યંત પ્રિય કોણ છે? સમાજનો છેલ્લો માણસ, ખિન્ન માણસ, દીનહીન માણસ, એનો અત્યંત પ્રિય છે. એટલે શંકરાચાર્ય મહારાજ વચ્ચે રહી ગઈ વાત કહે છે કે તમે ભૂત દયા રાખો, છેલ્લા માણસ ઉપર કરુણા કરો, તો તમે અમૃત પી રહ્યા છો. 6 પ્રકારના અમૃત બતાવ્યા શંકરાચાર્ય. તોષ, દયા, ક્ષમા, આર્જવ, શાંતિ, દાંતિ. ભજે નિત્યમાદરાત. આદરપૂર્વક રોજ આનું તમે સેવન કરો. ભજે માની સેવન કરો. જગતગુરુ કહે આપણા માટે 6 અમૃત ભગવાન જગતગુરુએ આપ્યા. અને આદરપૂર્વક, મોઢું બગાડીને આનું સેવન નહીં કરવાનું. હા ઠીક છે, હવે દયા કરવી પડશે, ઠીક છે, જો જાઓ માફ કરે, એમ નહીં. આદરપૂર્વક. આદરાત આ શબ્દ આવ્યો છે. પેલું સંતોષ. કોઈ પણ રીતે આપણા પુરુષાર્થથી, આપણા પ્રારબ્ધથી જે કંઈ મને ને તમને જીવનમાં પ્રાપ્ત થયું એમાં સંતોષ માનવો, એને શંકરાચાર્ય ભગવાન અમૃત કહે. અસંતોષ ઝેર છે. વિષમવત ત્યજ, એને વિષ માનીને છોડી દે. ઝેરની નજીક કોઈ નથી જતું. શંકરાચાર્ય તો કહે તું આવા ઝેરને દૂરથી પ્રણામ કરી લે, એને નજીક નહીં આવવા દેતો. સંતોષ. તમારે બધી કથા સાંભળવી હોય પણ ઘરના એમ કહે કે નહીં હવે આના પછીની કથામાં નથી જવાનું, તો સંતોષ રાખો. ઘરે બેસીને રામાયણનો પાઠ કરો. સંતોષ રાખો. જેટલી ઘડીઓ આમાં જાય એટલું આપણા માટે ધન્ય છે. હા રજા મળે, કોઈ પ્રોબ્લેમ ન હોય તો બધી કથા સાંભળો. ફલાણી કથામાં તો કેટલા બધા સાંભળતા હશે, અમે રહી ગયા. સંતોષ રાખો. આ અમૃત છે. તમે ઘરમાં તકરાર કરીને આવશો તો અમૃત તમને ફીકું લાગશે. ઘણા ભાઈઓ અમારી પાસે ચિઠ્ઠીઓ આવે છે, ઘણા ભાઈઓ ઘરમાં તકરાર કરીને કથામાં આવે છે. તકરાર એટલે લાફાવાળી કરીને આવે છે. આ બધી હકીકતો છે. આ બધું જ તમને કહેવાય નહીં. મારે કેટલું તમને કહેવું, તમને તો ઘણું કહેવું છે. ખરેખર એની પત્ની પછી લખે છે મને કે મને પાટો મારી, મને લાફા માર્યા, મારા વાળ ખેંચી, મને પછાડી, અને પાછું શબ્દ જે લખે મુવો મુવો તમારી કથામાં આવ્યું. સંતોષ રાખો. તમે 2-5 જણા નહીં આવો તો આમાં કોઈ ખાનું ખાલી નહીં રહે. મારા સ્વયંસેવકો ભરી દેશે વ્યવસ્થાના નામે. બે જાઓ શાંતિ રાખો. પણ શાંતિ જ છે. લોકોને તમે નિયુક્ત કર્યા ને એને એમ થાય કાંઈક કામ તો કરવું જ જોઈએ ને. એમ કે આપણે સ્વયંસેવક તરીકે રાખ્યા છે એટલે કાંઈક તો, પણ બધું સાવ શાંત જ છે.
અમે તલગાજડા બાજુ રહીએ ને ત્યાં અમારા અમુક સમાજ એવો છે કે એ કારણ વગરની વ્યવસ્થા કરતા હોય, કારણ વગર. જેટલા હોય ને બધા ઊભા ઊભા વ્યવસ્થા કરતા હોય, એટલાને બેસી જ જવાનું હોય ખાલી વ્યવસ્થા, બધા ઊભા વગર વ્યવસ્થા કરતા. સંતોષ. જગતગુરુ શંકરાચાર્ય કહે અમૃત છે. પછી દયા, નાનામાં નાના માણસ તરફનો દયાભાવ, જેની પરમ પ્રિય ખિન્ન. છેલ્લા માણસનું ધ્યાન રાખવું. ભગવાન બુદ્ધને કોઈએ કહ્યું કે જે ખરાબ છે, જે આવા છે, એ બધાની વચ્ચે તમે કેમ બેઠો છો? બુદ્ધે બહુ સરસ જવાબ આપ્યો કે મારો જન્મ જ એવા લોકો માટે થયો. રામકૃષ્ણ પરમહંસને કોઈએ કહ્યું કે આવા લોકો, બિલકુલ દુરાચારી લોકો તમારી આજુબાજુ ફરે છે, તમને કેમ? તો કે મારો જન્મ જ એટલા માટે થયો છે. અને એ જ ગાંધીએ કહ્યું મારો જન્મ છેલ્લા માણસ માટે થયો. આખરી વ્યક્તિ, જેને પરમ પ્રિય છે. એટલે દયા એ અમૃત છે, એવું ભગવાન શંકરાચાર્ય કહે. 6 અમૃત આપણા માટે કેટલી મોટી વ્યવસ્થા કરી. ત્રીજું ક્ષમા. આપણું ગમે તેટલું કોકે ખરાબ કર્યું હોય, ક્ષમા આપી દેવી અમૃત છે. આપણા ઘરમાં જ આ બધા કળશો છે, આપણે એનો ઉપયોગ નથી કરતા. એક માણસનું બહુ માથું દુખતું હતું ને, હાથમાં અમૃતાંજનની બોટલ હતી, તો એ બધાને પૂછે અમૃતાંજન ક્યાં? અમૃત તારા હાથમાં. આમ ઘણા ઉપાયો હાથમાં છે પણ ઈલાજ નથી કરી શકતા. દયા, ભૂત દયા વિસ્તારય તારાય. છેલ્લા માણસ તરફ આ કરુણાનો ભાવ જાગે. ક્ષમા. ગમે તેટલું આપણું ખરાબ કર્યું હોય, ક્ષમા આપી. જીવનનો આનંદ લેવો હોય તો એમાં નાની એવી વાત છે, જા ભાઈ વાત પૂરી થઈ ગઈ, જા થઈ ગઈ. ઘણા એમ કે વારંવાર ઓલું કર્યા કરે તો વારંવાર ક્ષમા કરવી, એમાં શું બગડી જાય? ક્ષમા કરો. પછી એનું દાયિત્વ છે, આપણું દાયિત્વ નથી. પછી એની ફરજ બને છે કે હવે મારે કેમ કરવું, શું કરવું, કેમ વિચારવું, એ બધું એના ઉપર નાખી દો ને અડિયો દડિયો. ક્ષમા કરો. તો સંતોષ, દયા, ક્ષમા, સરળતા પકડી રાખવી. મને હમણાં એવો એક વાત પૂછવામાં આવી, બાપુ આવી સરળતા કેમ રાખી શકાય, આટલી સહજતા કેમ રાખી શકાય? ગંગા કોઈ દિવસ વિચારતી નથી કે હું ક્યાંથી નીકળી અને મારે ક્યાં સમાઈ જવું છે, એની ચિંતા કરતી. એ વહેવામાં સમજે છે. એમ જે માણસ વહેવામાં સમજે એનામાં સહજ સરળતા છે. હરીશભાઈના દીકરા જાતુષને કોઈએ પૂછ્યું કે જિંદગીનો અર્થ શું છે? એક નદીને પૂછ્યું કે આ જિંદગીનો અર્થ શું જીવનનો? તો નદી કાંઈ બોલી નહીં, વહેતી રહી ગઈ. વહો, સરળતા. આર્જવમ, આર્જવ, સરળતા. અમૃત છે સાહેબ. આપણે બહુ કઠોર થતા જઈએ છીએ, બહુ જ આક્રમક બનતા જઈએ છીએ. બાકી ઘરમાં જ અમૃત છે. તોષ, દયા, ક્ષમા, આર્જવમ, શાંતિ. શાંતિ માની શમ. ગમે તે ઘટના ઘટે, મગજને શાંત રાખો, થયા કરે. ચિત્ત શું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણી ઉતાવળથી કાંઈ હરખું થવાનું નથી સાહેબ. શાંત રહો. ભગવાન બુદ્ધના જીવનની એક કથા છે. એ બુદ્ધને તરસ લાગીને એમણે એક ભિક્ષુને કહ્યું કે પેલી નદી જે છે તું જળ લઈ આવ. એટલે કળશ લઈને પાણી લેવા જાય છે. પણ એ જાય છે એના પહેલા એક બળદગાડું નદીમાંથી પસાર થયું એટલે પાણી ડોળાઈ ગયું. એટલે પાછું આવ્યું કે પ્રભુ આપને તૃષા છે, તરસ લાગી, પણ પાણી ડોળું છે, હું કેમ કરું? તો પાછો જા. અને હવે તું પાછો તુરંત આવતો નહીં.
એ બળદગાડાને કારણે પાણી ડોળાયું, તું શાંતિથી કિનારે બેસજે, અડધો કલાક બેસજે એટલે ડોળાયેલું પાણી એની મેળાએ શાંત થઈ જશે અને પછી લોટો ભરીને તું લે. એમ શાંત ચિત્ત. અઘરું બહુ છે. ઘણા ઉત્પાત્યા જીવ હોય છે સાહેબ. 5-7 જણનું ઘર હોય ને એમાં એક ઉત્પાત્ય હોય ને મારી નાખે આખા ઘર. એક જ ઉત્પાત્ય હોય, કઈ તિથિ એનો જન્મ થયો હોય, કોઈ એવું શુભ ચોઘડિયું હશે, લાભ ચોઘડિયું હશે, ચલ ચોઘડિયું હશે, અમૃત તો હોય જ નહીં. એક જ ઉત્પાત્ય આખા ઘરને આમ આખો ફેરવતો. ક્યાં ગયા હતા, શું કર્યું, બૂમા બૂમ કરતો, લાકડી પછાડતો. એક બાબો તો એના પત્નીને કહેતો, મને કફની પહેરાવો, પણ એની પત્ની કીધું તે પહેરી તો લીધી છે કોને, પણ ભૂલો જ કાઢવી, કાંઈ ને કાંઈ કરીને ઉત્પાત ઉત્પાત ઉત્પાત. એટલે અમારા દિલ સાહેબ કહે ઉત્પાત ન કર, માલકોશમાં કહે છે ઉત્પાત ન કર, ઉત્પાત ન કર, ઉત્પાત ન કર. આપણા ગુણવંતભાઈ શાહ ને માલકોશ બહુ ગમે. એ પોતે ગાય પણ એનું પીર્યું મને તરફત હરિદર્શન કો આવે. મારી પાસે આમ તબિયત નહીં લીધે, નહીં ગાય. પર નેક અમલ और हर को सिमर और हर को सिमर उत्पादन कर, उत्पादन कर, उत्पादन कर, उत्पादन कर. બધી હોસ્પિટલમાં હોય, ડૉક્ટરે કીધું કે આને મોસંબીનો રસ પીવડાવજો, આને જ્યુસ આપજો, અને એની પત્ની બેઠી ઉત્પાતી. તમે ખબર કાઢવા જાઓ એટલે તરત જ કે કાંઈ ખવાતું નથી, કોઈ જ્યુસ પીતા મોઢે કાંઈ અડતું, પોતે પી ગઈ હોય, અને વાંક ઓલાનો કાઢે, કાંઈ લેતા નથી, ખાલી જીભે સ્વાદ છોડી દીધા છે. અને એના માટે જેટલું આવે પોતે લે. ઉત્પાદન કર, ઉત્પાદન કર, ઉત્પાદન કર. એ જન્મ તુજે અણમોલ ગુણભાઈ માટે બિન ગુરુ જ્ઞાન કહા સે હરિ ગુણ સુન મેરે બુદ્ધ ભગવાન કહે છે થોડી વાર નદીને કિનારે શાંતિથી બેસજે, એ જે કળ ઉખડ્યો છે બેની મેળાએ બેસી જશે, જળ નિર્મળ થઈ જશે. શાંતિ. દાંતીનો અર્થ અહીંયા છે, દાંતીનો અર્થ છે વિવેકપૂર્વક પોતાની ઇન્દ્રિયોને સમ્યક સંયમ આપવો. હું ભારતનો છું, હું રામાયણ અને મહાભારતનો આશ્રિત છું, મારાથી આવું ન જોવાય,
આંખને વિવેકથી સંયમ આપો. અને દાંતી કહે છે, વિવેકથી. ભારતીય સંસ્કૃતિનું સંતાન છું, મારાથી આવું ન બોલાય. મારાથી આવું વર્તન ન કરાય, મારાથી આવી રીતે કોઈની સાથે વ્યવહાર, આ બધી દાંતીમાં આવે છે. આ એક અમૃત છે. આવા 6 અમૃત ભગવાન શંકરાચાર્ય બતાવ્યા છે. પહેલું અમૃત છે સંતોષ અને બીજું દયા. છેલ્લા માણસો જીનહી પરમ પ્રિય ખિન્ન, જેને આખરી દીનહીન માણસ પ્રિય છે, એવા સીતારામજીની વંદના કરી. અને પછી બહુ મોટું પ્રકરણ છે વંદનાનું. રામ નામની વંદના તુલસીદાસજીએ કરી. પરમાત્માના અનેક નામ છે. સ્વયં ભગવાન રામના પણ અનેક નામ છે. મહાભારતકાર કહે છે વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, પરંતુ તુલસી કહે છે રામના અનેક નામ છે. જેનો જેવો ભાવ, જેવી રુચિ, એવી રીતે રામને બધા પુકારે છે. પરંતુ એ બધા નામમાં મારે રામ નામ જે છે, રામ ભગવાનનું, એ નામની વંદના કરવી છે. એમ કરીને તુલસીએ રામ નામની થોડી ચોપાઈઓમાં વંદના કરી છે. થોડીક ચોપાઈઓનું ગાયન કરીએ, શ્રવણ કરીએ. આમના મેઘ એટલા માટે આપણે દાન કરવું. તેને ત્યક્તેન ભુંજીતા, એનું દાન કરવું છે. ડેઈલી કાંઈક કરવું છે. કાંઈ નહીં તો બીજાની સામે મુસ્કુરાહટનું દાન કરો ને. કેમ છો ભાઈ? હા, તમને મળીને બહુ મજા. ઔપચારિક નહીં, પ્રસન્નતાથી. હાસ્ય પણ મોટું દાન છે સાહેબ. મીઠા વેણ, ખબર અંતર પૂછો, એ દાન છે. ખાનનું પ્રાયશ્ચિત દાન છે, એવું વિનોબાજી કહે. કેવા શબ્દો ગોઠવે, કેવી સુંદર રજૂ કરે. તો ઘણા અજા ભોજક હોય. હવે બકરું છે ને બધું ખાઈ જાય. અને જે વનસ્પતિને, હું તો ગામડામાં રહું છું, અમારી આજુબાજુ બકરાને ઘેટાવાળા જ બધા રહે છે. અને અમે જ્યાં જાઉં ત્યાં બધું એ જ હોય છે. એટલે આનંદ આવે છે. કારણ કે મને ટેવ પડી ગઈ કે મારે બધાની સાથે રહેવાનું, બધાની સાથે જીવવાનું. આનંદ આવે. એટલે બકરું છે ને સાહેબ, એક નાનું એવો છોડવો હોય, ઉપરે ખાય, વચ્ચે ખાય, નીચે સુધી ખાઈ જાય. ગામડામાં તમે રહેશો તો, અને મૂળિયા સુધી ખાઈ જાય. કારણ કે બકરાને એવી ખબર છે કે પાનમાં જે સત્વ છે એના કરતાં વધારે સત્વ દાંડીમાં છે, દાંડીમાં જે સત્વ છે એના તરફ મૂળિયામાં. એટલે બધું સત્વ એને લઈ લેવું છે, મૂળ ખોદી નાખે છે. અને અજાભોજક કહેવાય. એટલે પંડિત લોકોને મૂળ ખોદી જાય. મને આ એ શીખી લેવું, મને આ એ શીખી લેવું, મને આ આવડતું હોય, મને ગાતા આવડતું હોય, મને વગાડતા આવડતું હોય, મને બડબડાટ કરતા આવડતું હોય, મને બીજાની ભૂલ કાઢતા આવડતું હોય, મને ક્રિકેટમાં રુચિ હોય, મને પેઇન્ટિંગમાં રુચિ હોય, મને કવિતામાં રુચિ હોય, મને મુશાયરામાં રુચિ હોય, મારે કવિતા લખવાની રુચિ હોય, કોઈની સાંભળવીની એવી રુચિ હોય. આ બધું જ બધું મૂળિયા સહિત ખાઈ જાય. કરે શાસ્ત્રમાંથી લીધું, જ્યોતિષમાંથી લીધું, છંદમાંથી લીધું, વેદમાંથી લીધું, આ બધાના મૂળિયા કાઢી નાખે, ભેગું કરી. એ સારી વસ્તુ છે, પણ બધું કાઢી લે. પણ બીજો વખત છે એ છે ગો ભોજક. ગાય છે ને ઉપર ઉપરનું જ ખાય, મૂળિયા સુધી ન જાય. તમે ધરો ઊભી હોય, ઉપર ઉપરનું ખાઈ જાય. મૂળને હાથ ન આવવા દે. એને ખબર છે કે આ મૂળ હશે તો કાલે નવા કોટડા ફૂટશે અને મારો. એમ શાસ્ત્રોમાં ભજન કરનારાઓએ ગો ભોજક બનવું, જ્યાંથી જે લેવા જેવું હોય એ બધું લઈ લેવું, અને મૂળિયાને હાથ ન હોવો જોઈએ. પણ ઘણા માણસો હું જોયા જ કરું, મારું આટલા વર્ષોનું નિરીક્ષણ છે, જેને બધી જ ખબર પડતી હોય એવો જ દાવો. મને બધી ખબર. અમારે રાતોર બાજુમાં ગામ છે ને, એમાં એક ભાઈ છે, એના બાપા સરસ ગાતા. હું નાનપણમાં એને સાંભળું. એના દીકરાને કાંઈ નથી આવડતું, તોય મને કહે કે મને 3 રાગ નોટેશન સાથે આવડે છે. એટલે બધું સારું, બહુ સારું. રાગ તમે, મને તો કોઈ આવી સંગીતની વાત કરે તો
એક દિવસ હું બેઠો હતો ને ચિત્રકૂટમાં આવ્યું કે બાપુ તમે પેલી વાત નોંધ લીધી કે મેં લીધી, તને 3 રાગ આવડે છે. એટલે મેં કીધું એકાદું ગાતો ખરો કે એ પછી. આ બધા મૂળિયા ખાનારા છે, ઉપરના કોમળ કોટડા ખાઈ લો સાહેબ, અને હરીને ભજી લો. જે રામ ભજશે આવી રીતે છોડને નુકસાન નહીં થવા દે. ઉપરનું કેવું લીલું છમ ગાય ઘાસ કરે. આવા 2 પ્રકારના બાઉલો પંડિત અને ભજનાનંદીઓ માટે શબ્દ વાપરે. અને બહુ જેને આવડે ને ભૂલો બહુ કરે પણ કબૂલ ન કરે. બહુ છે ને એ બધાને બહુ લાગુ પડે. ભૂલો એટલી જ કરે પણ કબૂલ ન કરે. એનાથી જાણે ભૂલ થાય. ગોભોજક બનીએ, અને ગોભોજક બનવામાં હરિનામ, પરમાત્માનું નામ એ બહુ જ મોટું આપણી પાસે સાધન. શ્રીમદ ભાગવતને પૂરું કરતા ભગવાન વેદવ્યાસ કહે છે કે કળિયુગમાં એકમાત્ર ઉપાય છે કેશવ કીર્તન, ભગવાન કૃષ્ણનું નામ, પરમાત્માનું નામ. તો નામનો મહિમા તુલસીદાસજીએ ગાયો. અને આટલું સરળ સાધન હોય તો પછી બધું અઘરામાં પડવું શું કામ? તો પ્રભુનું નામ મહામંત્ર છે. અને આગળના પ્રસંગમાં આપણે પ્રવેશ કરીએ કથાના આગળનું પ્રકરણનું એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાન રામ નામનું કીર્તન કરી લે. આમ નામ બેસી રહેજો, તાલમાં બહુ છો, સૂરમાં બહુ છો. વારંવાર હું તમારા લય તાલના વખાણ કરું છું, માટે ભાવથી 2-5 મિનિટ ભગવાન રામના નામનું કીર્તન કરીએ. શ્રી રામ.